હાલો મિત્રો, અમારી બસ બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર હાલતી થઈ ગઈ છે। જો મિત્રો, આવો છે બેટ દ્વારકા સુદર્શન સેતુ પુલ દરિયાની અંદર છે મિત્રો। નીચે દરિયો અને ઉપર પલ છે મિત્રો, અને સુદર્શન સેતુ નામથી ઓળખાય છે મિત્રો। ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું। જો મિત્રો, આવી ગયું છે દ્વારકાધીશનું મંદિરનું બોર્ડ, તો આપણે જવાનું છે મંદિર તરફ। તો જવા દઈએ મિત્રો, હાલો। કેટલી બધી પબ્લિક છે જો મિત્રો, વાહન પણ છે। બેટ દ્વારકા કેટલા બધા પ્રવાસ કરવા મિત્રો આવે છે, દર્શન કરવા માટે। જો મિત્રો, આપણે હાલતા થઈ ગયા છીએ હવે, તો ટૂંક સમયમાં આપણે હવે પહોંચી જઈશું મંદિર આગળ। અવરે આપણે હાલતા થઈ ગયા છીએ મિત્રો। બસ હવે એકદમ નજીક આવી ગયા છીએ આપણે મંદિરના મિત્રો। આ બધી દુકાનો છે। આ ભાઈબંધ છે એ છત્તીસગઢથી ઠેઠ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છે, તો આપણે બ્લોગમાં લઈ લીધા। આ જો મિત્રો, દરિયો છે, આ સુદર્શન સેતુ તમને દેખાતો હોય છે। દરિયો છે, મસ્ત મજાનો દરિયો છે મિત્રો। હુડકા પણ પડ્યા છે જો મિત્રો। હુડકાનું કામકાજ અત્યારે બંધ છે, કારણ કે પલ થઈ ગયો દરિયા ઉપર, એટલે હુડકા બંધ છે એકદમ। મસ્ત મજાની જગ્યા છે, એક વખત અવશ્ય મુલાકાત લઈજો। જો કાંઠે બધા હુડકા પડ્યા છે મિત્રો। મોટા ભાગે બધા હુડકા અત્યારે કાંઠે જ પડ્યા હોય છે। અહીંયા પણ કામ કરતા હોય છે મિત્રો ઉદ્યોગવાળા। ભારતનો તિરંગો પણ છે, બોટું પણ પડી છે જો મિત્રો, કેટલી બધી બોટું છે, તમે વિડીયોમાં જોઈ શકતા હશો મિત્રો। અમુક હાલતી હોય છે એ ક્યારેક ક્યારેક। આપણે પહોંચી ગયા બેટ દ્વારકાની બજારોમાં। તો આવી છે બેટ દ્વારકાની બજારો મિત્રો, તમે જોઈ શકતા હશો મિત્રો। હવે આપણે હાલ જ આવી છીએ બેટ દ્વારકાની બજારમાં। જો મિત્રો, આ છે બેટ દ્વારકાની બજાર। બહુ મસ્ત જગ્યા છે મિત્રો। એક વખત તમે આવો તો તમને એમ થાય કે ફરીવાર આવું છે, એવો અનુભવ થાય આ જગ્યા ઉપર। તો અવશ્ય એક વખત મુલાકાત લેજો મિત્રો બેટ દ્વારકાની। જો અમારો મિત્ર આવી ગયો સાથે છે બસમાં। બહુ બધું પબ્લિક આવે છે દર્શન માટે મિત્રો। આ દુકાનોમાં પ્રસાદીની દુકાનો છે મિત્રો, અને મુખ્ય ગેટ છે, તો આપણે જવાનું છે હવે મુખ્ય ગેટની અંદર દર્શન માટે। તો હાલો મિત્રો, આપણે આવી ગેટની અંદર। જો મિત્રો, અત્યારે બંધ છે મંદિર, તો બધાય મંદિર ખોલવાની વાટે બધા બેઠા છે, તો આપણે પણ બેઠા છીએ મિત્રો। મંદિર ખુલશે પછી આપણે જઈશું દર્શન માટે। કે હે બેટ દ્વારકા ભગવાનના દર્શન કરવા જાવી ત્યારે મોબાઈલ લઈ જવાની સખ્ત મનાય છે, તો અંદરના સીન નહીં આવે મિત્રો। આપણે રિક્ષામાં બેસી હવે આપણે જવા દેવી બસ ખોરા, અને જવાનું છે દ્વારકા, અહીંયા રોકાવાનું છે આપણે રાત। તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો। આવજો, ટાટા, બાય બાય।